पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवा त्वमेव सर्वं मम देव देवा त्वमेव सर्वं मम देव देवा। बोलो सतगुरुदेवनी जय, उद्मेश्वर साहेबनी जय, सोनल मातनी जय, सर्व संतनी जय। हे गुरु सेविये रे जनु मूल तोल नहीं माप, गुरु सेविये जनु मूल तोल नहीं माप, गुरु ने आद अंत ने मध्य नहीं, તેને થાય નહીં ઉતાપ, ગુરુ ને આદ્ય અંત ને મધ્ય નહીં, તેને થાય ન ઉત્પાત, પ્રપંચ થકી પરે રહ્યો જેમ લોહ ચમક ન્યાય, જડ હતું તે ગુરુ તણા સંજોગે સે તન થાય, પ્રપંચ થકી પરે રહ્યો જેમ લોહ ચમક ને ન્યાય, જડ હતું તે ગુરુ તણા સંજોગે છે તન થાય, ગુરુનું નામ ઠામ ને ગામ નહીં, એવા સર્વોનો વિશ્વાસ, ગુરુને નામ ઠામ ને ગામ નહીં, એવો સર્વનો વિશ્વાસ, ઉત્પત્તિ સ્થિતિ લય ગુરુ વિશે એ તો કહેવાય સદા અકામ, ગુરુ મારો નવ અવતરે નવ ધરે ગર્ભવાસ, ઉપજે ને વણસે ખરો એ તો માયાનો વિલાસ, ગુરુ મહિમા સદા શિવ લહે વળી સનકાદિક શેષ નાગ, શુદ્ધ વિચારે રહે અખો જ્યારે ગુરુ કહે ગુરુ આપ, શુદ્ધ વિચારે રહે અખો જ્યારે ગુરુ કહે ગુરુ આપ, એ જીરે રાણી જ્યાં લગી એ જીવની એ જાત નહીં જાણી, ત્યાં લગી અભિમાન આવે જી હો જી,
એ જી રે રાણી પૂરા રે ગુરુ વિના ખબર નહીં પડે. જન્મ મરણ નો રોગ નહીં જાવે. એ જી રે રાણી વિષય સુખનો જ્યારે આ થાશે રે અભાવો. એ જી રે રાણી વિષય સુખનો જ્યારે થાશે રે અભાવો. ત્યારે સદગુરુ શાન એ બતાવે. એ જી રે રાણી ખટ ઉર્મી જ્યાં સુધી એ સુદા નથી એકી દે. એ જી રે રાણી ખટ રે ઉર્મી એ જ્યાં લગી એ સુદા નથી કીધી. તે જીવ શિવની ખોજ નહીં પાવે. એવા જીવ શિવની એ ખોજ નહીં પાવે. એ જી રે રાણી ઘણા રે જન્મથી આ જીવ ભટકે રે. ઓ જી રે ખરા સત્સંગ વિના એ ઘેરે નહીં એ આવે. જી રે રાણી ઘણા રે જન્મથી આ જીવ ભટકે. ખરા રે સત્સંગ વિના ઘરે નહીં આવે. એ જી રે રાણી ભ્રાતી જેના ઉરમાં વસે છે જીઓ જી. એ જી રે રાણી ભ્રાતી જેના ઉરમાં વસે છે તેને સદગુરુ શું સમજાવે રહ્યા. એ જી રે રાણી તેનો જાત બાતનો ગર્વ નથી ગળ્યો જી. એ ગુરુના ઘરમાં કેમ આવે. એ જી રે રાણી જેને જાતને વાતનો ગર્વ નથી ગળ્યો રે જી. તે તો ગુરુના ઘરમાં કેમ આવે. એ જી રે રાણી બંધ મોક્ષ એવું ગુરુ બતાવે. ભાગ ત્યાગ લક્ષણ કર્યા પેર્યા.
ભાગ ત્યાગ લક્ષણ કરી આપે જી એ ધીરે રાણી સેલરસી સેલી સતી લોયણ બોલ્યા જીઓ જી તેમ ભવનું રે શંકર કાપે રહ્યા ધીરે રાણી જ્યાં લગી જીવની જાત નહીં જાણી રહ્યા. બોલો સદગુરુદેવની જય. સતી લોયણ અને લાખાની આ જ્ઞાન ગોષ્ઠી છે. એટલે લાખાને થોડોક સંશય થતો હતો ગુરુ ઉપર. ગુરુને કૂવામાં ધપોય મારી દીધો હતો લાખાએ. પછી લોયણ સમજાવે છે એટલે ગુરુ મહિમા, ગુરુનો ગુણ, ગુરુ શું છે એ, ગુરુ કોને કહેવાય, ગુરુ કેવા છે, ક્યાં છે. એટલે પછી પોતે પોતાને ઉદ્દેશ કરીને બોલે છે કે ધીરે રાણી જ્યાં લગી જીવની જાત નહીં જાણે. એટલે કહો शिव का स्वरूप जीव की जात कीजिए અને સંત સિદ્ધાંતે લીજીએ કે જુજવા અર્થ કીજીએ. તો જીવની શક્તિ અજ્ઞાન ને શિવની શક્તિ માયા. જીવ શિવ હમ તુમ એવું કાંઈ નહીં. એક વર્તિક પદ પર આત્મા નિરાલમ નિજધામ. આત્મા ઓળખો તો નિર્વાણ. એટલે જ્યાં લગી જીવની જાત નહીં જાણી એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી તમે તમારા સ્વરૂપનું ભાન નહીં થયું ત્યાં સુધી તમને આ અભિમાન નહીં જાય. કેવું અભિમાન? તો કે દેહ અભિમાન, જાતિ અભિમાન, વર્ણ અભિમાન, સ્ત્રી પુરુષનું અભિમાન. આ બધા અભિમાનો ત્યાં સુધી ગળશે નહીં જ્યાં સુધી આ જીવની જાત નહીં જાણી ત્યાં સુધી. એટલે ધીરે રાણી પૂરા ગુરુ વિના ખબર નહીં પડે કે પૂરા ગુરુ એટલે પૂરા ગુરુ એટલે અધૂરા ગુરુ એવું નથી, પણ ગુણવાન ગુરુ અને જેની અંદર કોઈ પણ જાતની આસક્તિ ના હોય એવા ગુરુ. આસક્તિ રહિત હોય એને જ ગુરુ કહેવાય. કોઈ પણ જાતની આસક્તિ ના હોય ને એને ગુરુ કહેવામાં આવે. એટલે એમાં એને બતાવ્યું કે પૂરા ગુરુ વિના ખબર નહીં પડે અને જન્મ મરણનો રોગ નહીં જાશે. કે જ્યાં સુધી પૂરા ગુરુની આપણાને શાન ન મળે, પૂરા ગુરુનો સત્સંગ ના મળે, પૂરા ગુરુની વાત જેમ સેમ હોય તો આપણાને એ જ્ઞાન થાય ને. પણ ગુરુ એમ કે ભાઈ ઓલા પાસે નહીં બેસતો એ માણસ સારો નથી, તો હજી ગુરુના અંદર દ્વૈત ભાવ પડ્યો હોય એમ. પણ ગુરુ એટલે એ મહિમા અને ગુરુની વિશેષતા એવી છે કે ગુરુ કોઈને ખરાબ નથી કહેતા. આ એના લક્ષણો હોય છે. હા, અને સંતોની ભાષામાં એ બોલે છે. હમણાં જીતુભાઈ ભજન બોલ્યા ને, દોરંગા બેડા રે નવા બેસીએ, એ બધાને લાગુ પડે. ગુરુને લાગુ પડે ને શિષ્યને લાગુ પડે. એમાં પત પોતાની જાય. પછી એમાં બતાવ્યું ને કે કામી ક્રોધી ને લોભી લાલચુ. આવા કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લાલચુ હોય એવાનો એ બતાવ્યું છે. વિભાગ પાડીને બતાવી દીધું કે આ લક્ષણો હોય ને ત્યાં સુધી હજી ગુરુની કક્ષાને પહોંચેલા પુરુષ નથી, ગુરુની વાતને સમજેલા નથી. ભલે ને જ્ઞાન
સત્સંગ એ તો હેલું છે, શીખવું ને સાંભળીને પછી એની વાત કરવી એ અઘરું નથી. એકના એક ધોરણમાં પેલા ધોરણમાં છોકરાને બેહાડીએ તો એકડો આવડતો ન હોય, પણ આખું વરસ ઘૂંટે એટલે એકડો આવડી જાય ને. એમ આ કાયમનો અભ્યાસ હોય સત્સંગ કરતા આવડી જાય, પણ એની અંદર ગુણ લક્ષણ ને આચરણ જોવાના છે. ગુરુના ગુણ, ગુરુના લક્ષણ અને ગુરુના આચરણો છે ને ઈ બતાઈ જાય. ઉપરથી ઓઢેલું હોય ને ઈ દેખાઈ જાય, અને ભીતરનું જ્ઞાન છે ને ઈ એનું પરખાઈ જાય. એટલે લોયન કહે છે કે જીરે રાણી પૂરા ગુરુ વિના ખબર નહીં પડે ને જન્મ મરણનો રોગ નહીં જ આવે. આ પૂરા ગુરુની જ્યાં સુધી શાન નહીં સમજાય, ગુરુની પૂરા ગુરુ એટલે જ કહેવામાં આવ્યા. બાકી જે ગુરુ બતાવવામાં આવ્યા ને એ તો સર્વોપરી છે, પણ આપણાને જે ઘટ સ્વરૂપે ગુરુ મળ્યા છે ને એની વાત છે. એટલે ઘડીકમાં ગુરુ, ઘડીકમાં સેલા બની જતા હોય. ઘડીકમાં પૂછો ને તો કે આ 2-3 શિષ્યો મેં કર્યા છે, પાછા થોડાક દી પછી પૂછો તો એ બીજાને શરણે વયો ગયો હોય. હવે ઓલાવને શું વિચારવું, એના શિષ્યો થયા હોય એને શું નિર્ણય લેવો? હા, કે અમારો ગુરુ તો એ કે બીજાને શરણે વયો ગયો, તો અમારે ક્યાં જવું? પછી પછી સંતો બોલે નહીં તો શું કરે? બોલવું પડે પછી, નકર તો કઈ આવા કડક શબ્દો બોલ્યા વગર કઈ સુધરે નહીં. એટલે કીધું કામી ક્રોધી લોભી લાલચુ આવા હોય તો એની હારે આપણે કઈ સંગ કરવાનો નથી. એ તો બધાને લાગુ પડે. ગુરુ હોય તો એને લાગુ પડે કે ભાઈ હું ગુરુ થઈને બેઠો છું, તો મારી અંદર એવો કયો ગુણ છે અને એવો કયો નથી સારો ગુણ જેનો મારે ત્યાગ કરવો જોઈએ, અને એના માટે શું કરવું પડે એ ગુરુને ખબર હોય ને કે મારી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આનો મારે ત્યાગ કરવો હોય તો શું કરવું? એ ગુરુ બનીને બેઠા હોય એને ખબર હોય ને. આ લક્ષણો છે દુર્ગુણો, એનો મારે ત્યાગ કરવો હોય તો મારે શું કરવું પડે એ ગુરુને ખબર હોય. તો જ ગુરુ શિષ્યને ખબર પાડી શકે ને કે ભાઈ આપણી અંદર આ અવગુણો છે, એનો નાશ કરવા માટેનું આ સાધન છે. આ સાધનનો તમે કાયમ અભ્યાસ કરો એટલે તમારી અંદરથી ધીમે ધીમે આ દુર્ગુણો છે એ નાબૂદ થઈ જશે. સમજાય ને? હા, એટલે ધીરે રાણી વિષય સુખનો જ્યારે થાશે અભાવો, વિષય સુખનો જ્યારે અભાવો થવા માંડે, વિષય સુખોનો જ્યારે અભાવો થઈ જાય ને ત્યારે ગુરુની શાન સમજાશે. ત્યારે ગુરુની શાન આપણાને સમજાશે. વિષય સુખનો અભાવો રહેવાનું તો વિષય સુખમાં જ છે કાયમી માટે, પણ મનથી અભાવો થઈ જવો જોઈએ. આપણે કેમ કે મને એ વસ્તુ અપકે પડી ગઈ, એ નથી ભાવતી, એમ કહીએ ને. કોઈ વસ્તુ આપણે વધારે ભાવતી હોય, કાયમ ખાતા હોય, પછી એ વસ્તુ જોઈએ સામે તોય એનું મોઢું ફેરવી જાય. કેમ? એનો અભાવો થઈ ગયો. એમ આ વિષય સુખનો અભાવો થઈ જાય ત્યારે સદગુરુની શાન, ત્યારે સદગુરુ છે ને એ શાન બતાવે. એટલે તમે બધા છે ને એ સદગુરુની શાન ને સમજેલા પુરુષો છો. તમે બધા છે ને સદગુરુની શાન ને સમજેલા પુરુષો છો. તો એ સદગુરુની શાન ત્યાં સુધી સમજાય નહીં જ્યાં સુધી આપણને વિષય સુખમાં વધારે આનંદ આવતો હોય ને ત્યાં સુધી શાન ન સમજાય. ત્યાં સુધી વિષય સુખ જ વાલા લાગે. એટલે જીરે રાણી સદગુરુનું મૂળ પ્રથમ, એટલે સદગુરુનું મૂળ પ્રથમ, એટલે સદગુરુ પ્રથમ પુરુષ છે આ સૃષ્ટિ ઉપર. એટલે એમાં જીવણ બાપાએ કીધું હે કે ગુરુની સેવામાં અભેપદ પામીએ અને ગુરુ સેવા વર્ણવી ન જાય. અનંત મહિમા છે સદગુરુ તણો, સદગુરુ સમરે કારજ થાય.
પ્રથમ પુરુષ ગુરુજી પ્રગટ્યા અને વિલસીને કર્યો આ વિસ્તાર. સર્વ જગત ગુરુની રચના અને સતગુરુ સર્વના સળીદાર. એટલે ગુરુની સેવામાં અભયપદ પામ્યું. અભયપદ એટલે નિર્ભય પદ. નિર્ભય પછી એને ભય રહેતો નથી. અને મોટામાં મોટો ભય મનુષ્યને પોતાના જીવનો છે. તમે ત્યાં એટલા બધા બેઠા હો ને, ત્યાં હમણાં કઈક ઓલું નીકળે ને જાનવર, તો તમે કોઈની વાત ન જોવો, તમે પેલા ભાગીએ બધાની પેલા. હગો દીકરો હોય તોય મૂકીને ભાગી જાઓ, હગી માં હોય તોય મૂકીને ભાગી જાઓ, બાઈ હોય તોય મૂકીને ભાગી જાઓ. અને અત્યારે બેઠા ને બધા સત્સંગી ભાઈઓ, ઈ ભાગી જાય, કોઈની ફિકર કોઈ કરે નહીં. કેમ કે મોટામાં મોટું જો વાલામાં વાલી વસ્તુ હોય તો ઈ પોતાનો જીવ વાલો હોય. જીવથી વાલું જગતમાં કઈ નથી. કહેવામાં આવે છે, બોલવામાં આવે છે, પણ જયારે ઈ તો પ્રેક્ટિકલ હોય થાય ને ત્યારે ખબર પડે એમ. એટલે કીધું છે કે જ્યાં સુધી આ જીવપણું નહીં જાય ને આપણી અંદરથી, એટલે ક્યાં જીવપણું એટલે ક્યાંક સામે ગાડી લઈને આવતો હોય તો એની સામે કઈ ગાડી ભટકાડવાની નથી. ભક્તિ કરવી તો રહેવું બે પરવા, એવું કીધું ગંગા સતીએ. બે પરવા રહેવું, પણ લાપરવા રહેવાની ના પાડી. લાપરવા નહીં રહેવાનું. લાપરવા રહે તો ક્યાંક એક્સિડન્ટ થઈ જાય. બે પરવા એટલે જગતની પરવા નથી કરવાની કે આ ઓલા હું કહે એમ. જગતે તો હારા કીધા જ નથી સંતોને, એના તો અવગુણ જ ગાયા છે, હજી અવગુણ જ ગાય છે. હા, એવાય છે ભેગા. હાસુ અને ખોટું બે ભેગા હોય તો હાસાની કિંમત થાય ને. એટલે એવી પરવા નથી કરવાની એમ કોઈ. એટલે ઈ ભક્તિ કરવી તો રહેવું બે પરવા, એટલે જગતની પરવા કરવાની નથી. કોઈ નિંદાય કરે, કોઈ ઈર્ષા કરે, કોઈ અદેખાઈ કરે, ગમે ઈ કરે, આ જગત છે એ કરવાનું છે. કેમ કે એની પાસે જ્ઞાન નથી, અજ્ઞાન છે. એને આ વિષય સુખમાં રસ્યો પસ્યો રહે છે. હવે તમે એનાથી અલગ પડો એટલે જગતને સારું નથી લાગતું, એટલે તમને એમાં પાછા ખેંચવા હાટું ઈ તમને મેણા ટોણા બોલે. હવે સત્સંગના દીકરા થઈ ગયા છો, તમારો ગુરુ ત્યાં ધંધે હળી ગયો, તમે આ શું સત્સંગમાં સોઈતા છો? ઈ તો ત્યાં જલસા કરે છે, એટલે તમે અહીંયા સત્સંગ કરો. હા, આવું બોલે. ઘેરેથી જ શરૂઆત થાય, બહાર ના તો પછી બોલે. એટલે સત્સંગનું મૂળ પ્રથમ છે. સત્સંગનું મૂળ છે ને એ પ્રથમ મૂળ હોય તો સત્સંગનું છે. કેમ કે સત્યનો સંગ એ પ્રથમ છે. સત્ય એવી વસ્તુ કઈ તો એમાં આપને પીરે કીધું ને કે સત્યા થઈને તમે સતમાં ખેલો ને સતની છે સદાય સવાય એમ. બાળનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવજી કે સતની આગળ પછી બીજું કાંઈ નથી. તો સત્ય એવું શું છે અને અસત્ય એવું શું છે, એવું આપણને જ્ઞાન થવું જોઈએ ને કે આ જગતની અંદર સત્ય એવી વસ્તુ શું છે. એમાં કબીર સાહેબે કીધું કે અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હે, ખંડિત મેર સુમેર અને બ્રહ્માંડ પણ ખંડિત છે. કે અખંડ સાહેબનું નામ તો એ સત્ય છે. નામ છે ને એ સત્ય છે, નામ છે એ સર્વોપરી છે. તો આપણાને ગુરુએ એ તો સમજાવ્યું છે. જો હવે આપણી ક્યાંય ખામી હોય, આપણાને કાંઈ ન સમજાતું હોય, તો ગુરુ આપણી સામે હાજરમાં છે, તો ગુરુને આપણે પૂછીએ તો એનું માર્ગદર્શન થાય. અથવા તો આપણે ગુરુને પૂછવું ન પડે અને આપણા મનની વાત છે એ ગુરુ કહી દે. કેમ કે ગુરુની ભૂમિકા એવી છે કે ગુરુ આપણે કહીએ કે તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. એ ગુરુ બધાના ઘટની અંદર બેઠા જ છે અને એ બધું જાણવા વાળો ગુરુ છે.
એટલે ઈ ગુરુ પ્રગટ થઈ અને એનું માર્ગદર્શન આપે છે, પોતે જ પોતાનું માર્ગદર્શન કરી રહ્યા છે. આમાં હું તમને સમજાવું છું અને તમે સમજો છો એવું નથી. ગુરુ પોતે જ પોતાનું માર્ગદર્શન આપે છે અને પોતે જ પોતાનું પોતે જ સમજે છે. એટલે સામે બેઠા એ કઈ જુદા નથી, એ ગુરુ સ્વરૂપ જ છે. એ કઈ જુદા નથી, એમાંય ગુરુ છે અને આમાંય ગુરુ બિરાજમાન છે. આ ખોખા ભલે ને જુદા જુદા હોય, પણ જે ચેતન તત્વ છે, ગુરુ તત્વ છે, એ તો બધાયમાં રમણ કરી રહ્યું છે. પણ જેની અંદર આ જાગૃતિ આવી, જેની અંદર આની આ પ્રગટ થયા ગુરુ, એનો મહિમા છે. એટલે પ્રગટ ઘટનો એટલે મહિમા બતાવ્યો, એટલે આ લોયણે ગુરુ મહિમા ગાયો. અને હમણાં સાક્ષી ની અંદર આખા ભગતે એટલો મોટો મહિમા ગાયો ગુરુનો. એટલે સત્સંગ એ મૂળ પ્રથમ છે અને ત્યારે જ ગુરુ વચનનો રંગ લાગે. જ્યાં સુધી આપણાને સત્સંગનો મહિમા ન સમજાય ત્યાં સુધી ગુરુ વચનનો રંગ લાગે નહીં. એટલે સત્સંગની આપણાને કાયમી માટે જરૂર છે. કે મૂળદાસ મહાત્માએ કીધું કે સત્સંગ વગર મન સમજે નહીં, ભલે સુરતા નિગમ પદ ઉપર જાય. રવિ રવિ કીધે અંધારું નહીં ટળે, રવિ રવિ કહે કે રજની નહીં ટળે, એ તો ઉગે ત્યારે અંધારું મટી જાય. આપણે આ ટાણે રાત છે અને તમે બધા તલવાર્યું લાકડીયું ભાલા લઈને અંધારાને ભગાડો તો એ ભાગે નહીં. અંધારાને ભગાડવા માટે આપણે નાનું એવડું દીવડું જાગ્રત કરી દઈએ ને તો અંધારું ઓટોમેટિક ભાગી જાય. એમાં કઈ લાકડીયું ભાલા ઊંધે માથે થવું પડે ને મંત્ર જાપ કરે અંધારું જાય નહીં. ખાલી જ્યોત પ્રગટ કરવાની જરૂર છે. તમારી અંદર જ્યોત તો છે જ, પણ બુઝાયેલી છે. એ જ્યોતને પ્રગટ કરવાની છે. અને પ્રગટ કેમ થાય તો કે ગુરુના સત્સંગથી. ગુરુનું વચન સત્સંગથી સમજાય. ગુરુ એટલે ઉપદેશ, એટલે બાપા કહે છે, ભગવાન બાપા એમ કહે કે ભાઈ ઉપદેશ આપવો સહેલો છે, ઉપદેશ આપવો હાવ હેલો છે, પણ એનો ઉપાય બતાવવો ને એ મુશ્કેલ. ઉપદેશ આપવો સહેલ છે, ઉપાય બતાવવો મુશ્કેલ છે. આ ઉપાય છે. તમને જે ભજન આપ્યું છે, શ્વાસોશ્વાસનું સમરણ આપ્યું છે, એ શ્વાસોશ્વાસનું સમરણ ઓહનિશ કરવાનું. આપણે ઓલું નથી, એક વર્ષોથી બોલવામાં આવે છે, એટલે એ ગૌણ વસ્તુ બની ગઈ. કાયમી સાંભળીએ ને, હાથથી કરશું ઘરના કામ, મુખથી ભજશું સીતારામ. એ બોલે બહુ સાંભળ્યું ને બધાને એમ થયું કે આ તો બીજું કઈક કેતા છે. એમ નથી, બીજું કઈક નથી કેતા. એ જ કહે છે કે તમે હાથેથી કામકાજ તો હાથેથી થાય, પણ તમારી મનની અંદર ભજન ચાલુ રાખો. સવારે ઉઠો ત્યાંથી સંકલ્પ કરો કે અત્યારે આ નવી એક સવાર આપી છે પરમાત્માએ, નવું જીવન આપ્યું છે. આપણે સવારે ઉઠીએ એટલે નવું જીવન છે. તો પરમાત્માનો ધન્યવાદ આપો કે પરમાત્મા તમે મને એક દિવસ જીવવા માટે આપ્યો છે. તો આજથી અત્યારથી હું પથારીમાં ઊભો થઈને બેહું એટલે હું એવો સંકલ્પ કરું છું કે આખો દિવસ હું તમારું નામ, તમારું ભજન નહીં વિસરું. તો એવો સંકલ્પ કરી અને તમે તમારી દિનચર્યા શરૂ કરો. ક્યારેક તમે વચ્ચે ભૂલી જાઓ, ગેપ પડી જાય, પણ તમારો સંકલ્પ સવારથી કરેલો છે ને એટલે એ સક્રિય થઈ જાય. એટલે તમને પાછું ફરીને યાદ આવી જાય. પણ આપણે તો સંકલ્પ જ સવારમાં મોબાઈલનો કર્યો હોય, વોટ્સઅપનો, પછી ઓલો વોટ્સઅપ જ આખો દી મગજમાં ઘૂમે. સવારમાં જે કરવાનું છે એ કરતા નથી. રાતે જે આપણે સંકલ્પ કરીને હોવાનું છે તો એ આપણે કરતા નથી. રાતે 2-2 વાગ્યા સુધી હાય ને હાવરિયુમાં કાઢી નાખીએ. હા, રાતે 2-2 વાગ્યા સુધી હાય હાવરિયુ, ગુડ નાઇટ ને હુઈ જા ને હુઈ ગઈ ને હુઈ ગયો. એ હુઈ જ જાહે. તમે તમારું કામ કરો. આ મનુષ્ય જન્મ આપણાને મળ્યો છે, એનું મૂલ્યાંકન આપો. આ દેહ ફરીને આપણાને મળવાનો જ નથી. આ શરીર છે ને એ ફરીને મળવાનું નથી. તો આને આ જન્મે આના દેહે કરીને પરમાત્માનું આપણે ભજન કરી લેવું, એનું નામ લઈ લેવું, એના ગુણ ગાઈ લેવા, એનો મહિમા સમજી લેવો, સત્ય વચન શું છે એને આપણે જાણી લેવું.
તો આ જીવનનું કલ્યાણ છે, અને તો આપણે નિર્ભય બન્યા, તો જન્મ મરણથી મુક્ત છીએ. બાકી પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જઠરે પુનરતિ શયનમ, ફરીને જન્મવું ફરીને મરવું, પછી નવી, પછી કઈ માનવી આવે કે માનવી, માનવી 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 માનવી, હું માનવી, હું જીતુભાઈ માનવી માનવી. પછી ઈ માં છે ને, ઈ દોડતા દોડતા ધવરાવે એવી મળે. ઈ ભાઈ કઈ બગલમાં હુરાય. એટલે આપણે જાગૃત થવાની જરૂર છે આપણે બધાને. એમાં હું તમારી ભેગો આવી ગયો. બધાને આપણે જાગૃતિ મેળવવાની છે, તો જ આ જ્ઞાન આપણે જે ગુરુ ગુણ ગાય છે અને ભજન સત્સંગ કરીએ ને એ લેખે લાગે, નકર નથી. જો ખાલી આપણે એમ જાતા હોઈએ કે હવે જવું પડે એમ છે, જાય તો લેખે નથી. વિશ્રામ ભગત હતા ને, વિશ્રામ ભગત, વસંત સાહેબ હતા, કડિયા કુંભાર, એટલા સાંગાણીમાં થઈ ગયા, ને ત્યાંથી ઘોઘાવદર 20-22 કિલોમીટર થાય છે કોટડા સાંગાણી. આખો દી ઓલી કહી આપતા, પેલા પાણા કાપતા હતા, એટલે મૂળજીભાઈ ને ખબર કહી, આખો દી કહી હાકે, અને હાજે ભોગાવદર વહી જાય સાયકલ લઈ. જીવણ બાપા સત્સંગ કરે કે ભજન બોલતા હોય, ઈ રાતે 12 વાગે 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ભજન સત્સંગ સાંભળે અને પાછા સાયકલ લઈને નીકળી જાય. એમ સતત 2 વર્ષ સુધી ગયા. એટલે 2 વર્ષ થયા ને ત્યારે જીવણ બાપાએ કીધું, પેલા વસંત તો કે હા તું અહીં શું લેવા આવે? તો કે બાપા હું અહીંયા આવું છું ને, મારો થાક ઉતરી જાય છે, એટલે હું આવું છું, બીજી મને કઈ ખબર નથી. તમારું સત્સંગ ને તમારું ભજન ને હું સાંભળું ને તો મારો થાક ઉતરી જાય. તો કે ઓલો થાક ઉતારવો? તો કે હા બાપા દયા કરો તો ઈ થાકે ઉતારીએ. પણ કે બાપા ગુરુ થતા પેલા એક વસન આપજો. હું તો કે તમે મારે અહીંયા દીકરો થઈને જન્મ ધારણ કરો તો કે તમે મારા ગુરુ થાવ. તો કે જા મારું વસન છે. કઈ વસન ના વિશ્રામ સાહેબ થયા. જીવણ બાપાનો બીજો અવતાર. એટલે સંતોની કમાઈ છે ને ભાઈ, ગુપ્ત છે. આપણે સંતોને ઓળખવા માટે આપણે સંત કક્ષાને પામવું પડે, ત્યારે આપણે સંતને ઓળખી શકીએ. બાકી તો આપણને બધી વાતું લાગે છે. એવું નથી. સંતોની અંદર એવી કક્ષા છે, એની અંદર એવી શક્તિ જાગૃત થઈ ગઈ છે, પણ એનો ક્યારેય ગેરઉપયોગ કરતા નથી. કપાઈ ગયા છે, સૂળીએ સડી ગયા છે. લજારસ ઈસુ ભગવાન ને છે ને, ઈસુ ભગવાન ને કોઈ કીધું કે લજારસ મરી ગયો હે. તો કે ક્યાં? તો કે ઓલી ગુફામાં છે. કે કેટલો ટાઈમ થયો? તો કે 1 મહિનો થઈ ગયો હે લજારસ મરી ગયો ને. તો ઈસુ ભગવાન ન્યાય જઈ અને કીધું, લજારસ ચલ ખડા હો જા. તો ઈ છે ને હાલતો થઈ ગયો. એના આ માં છે ને, આ લોંદા પડતા હતા, એથા પડી ગયું તું માં. તો લજારસ હાલતો થઈ ગયો. એટલી ક્ષમતા છે, છતાં એને હુડીએ ચડાવી દીધા હતા, ખીલા ઠોકી દીધા હતા. છતાં જગત માટે એને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, હે ઈશ્વર, હે ખુદા, આને માફ કરી દેજો, આ બધા અજ્ઞાની છે. આ સંતોની કક્ષા છે, સંતોની ભૂમિકા છે. એટલે જ કીધું ને કે નથી મફતમાં મળતા સંતોના સંતપણા. ઈ એમ મફતમાં નથી મળતા. એના મૂળ શું કહું, આ સંતોએ મૂળ શીખવા હે, પણ એ પોતે પોતાના શરીરનું બલિદાન આપી દીધું છે. હમણાં નિર્મળા બેન એક મનસુર નું ભજન બોલ્યા ને, કહે મનસુર મસ્તાના. ઈ મનસુર ને હાથ કાપી નાખ્યા હતા, પગ કાપી નાખ્યા, પછી હુડીએ ચડાવ્યા. અને એની ઘરવાળી એવી હતી, એકદમ કડક અને સ્વભાવની.
એક દિવસ કોઈ મહેમાન આવ્યા, સત્સંગી આવ્યા ને બારોબાર ઓટલે બેઠા હતા મનસુર સાહેબ. તો એને કહેવાય ગયું કે ચા બનાવો એમ. ચા બનાવવાનું કીધું ને તો એને કીધું હું કઈ નવરી નથી, ઈ તો તમારા બધા નવરા છે વૈયા આવે એમ. કઈ ચા ઈ કે બનાવો, સત્સંગી આવ્યા છે અમારા. તો મને ચા બનાવી અને મનસુર ની માથે નાખી દીધો. હાલો, ક્યાં ખોવાઈ ગયા? હા, તો વાંધો નહીં, જવું હોય તો. જય ગુરુ. મૂળજીભાઈ કે પ્રસાદી તો લેતા જજો. જય ગુરુ મહારાજ. મનસુરે કીધું ચા બનાવો કે, તો કે તમારા મહેમાન તો કે નૈવરા હોય, હું નૈવરી ને ચા બનાવું. તો કે બનાવો કે અમારા મહેમાન નથી, અમારા સત્સંગી છે એમ. ચા તો બનાવી, ચા બનાવી અને એને માથે નાખી દીધી. એક બાજુનો ગાલ આખો બરી ગયો, જીવાને ત્યાં સુધી એનો બરેલો જ ગાલ રહ્યો. એટલી બધી કડક એની પત્ની હતી મનસુરની. છતાં એને પરમાત્માને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, હે પરમાત્મા, સારું કર્યું તમે મને આવી પત્ની આપી, તો મને એમાં સ્ત્રીનો મોહ ઓછો થાય ને એટલું તારું ભજન વધારે થાય. એવું ન માંગ્યું કે હે ભગવાન આવી ક્યાં આપી મને ભજનમાં, સત્સંગમાં ક્યાંય જવા નથી દેતી. એવું ન માંગ્યું. એવું માંગ્યું કે આવું તમે આપ્યું તોય તમારો ઉપકાર. અને અહીંયા મહારાષ્ટ્રમાં થઈ ગયા એકનાથ. તો એના ધર્મપત્ની બહુ સુશીલ અને જ્ઞાની હતા. તો એને ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મને આવા સુશીલ અને ગુણવાન પત્ની આપ્યા છે, તો મારે કે આ મારું જીવન છે એ સહેલું બની ગયું. સત્સંગમાં આવ્યા ગયાને આવકારો આપે, ખવડાવે પીવડાવે, તો ભગવાન તમારો ધન્યવાદ. એમ બે બાજુ ના પાસા હે ને એ જોવાના હે. આપણે એક જ બાજુ જોઈએ છે ને એટલે નથી આપણે મેળ આવતો, અખડ દખડ થઈ જાય. બે પાસા મજબૂત કરવાના. સત્સંગથી મજબૂત થાય એમ છે, એમને નથી થાય. અને સત્સંગ આપણાને એવો મળવો જોઈએ એમ. ગુરુ પાસેથી એવો આપણાને સત્સંગ મળવો જોઈએ. કેમ કે આ સંસાર છે ને, આ સંસાર એની અંદર ડગલે ને ડગલે દુવિધા આવવાની, ડગલે ને ડગલે સંકટ આવવાના છે. ડગલે ને ડગલે જે વાલા હોય ને એ વેરી થઈને ઉભા રહેવાના છે. આ સંસારનો નિયમ છે ભાઈ. આજે કોઈ મિત્ર છે તો કાલે શત્રુ થઈ જાય. આજે કોઈ શત્રુ છે તો કાલે મિત્ર થઈને ઉભો રહી જાય. આ નિયમ છે. એટલે આપણે બે પાસાને સમાન ભાવથી રાખવાના છે. નહીં કોઈ માટે દુઆ, નહીં કોઈ માટે બદદુઆ. એ સંત એને કહેવાય. એટલે સત્સંગનું મૂળ પ્રથમ છે અને ત્યારે જ ગુરુ વચનનો રંગ લાગે. જીરે રાણી, સત્સંગનું મૂળ પ્રથમ છે અને ત્યારે જ ગુરુ વચનનો રંગ લાગે. જો આ સત્સંગનો મહિમા સમજાય ને તો. ઋષિ દુર્વાસા અને આ ભાઈ આપણે શું નામ, દુર્વાસા મુનિ અને ભૂલાઈ ગયું નામ જ મને ઋષિનું. હરિશ્ચંદ્ર ના ગુરુ કોણ હતા? વિશ્વામિત્ર. હા, વિશ્વામિત્ર અને દુર્વાસા એ બે છે ને, જ્યારે જ્યારે સભાની અંદર જાય ને, રાજસભાની અંદર, ત્યારે વિશ્વામિત્રને રાજ ઋષિ કહેવામાં આવતા હતા અને દુર્વાસાને
દુર્વાસાને હે ને દુર્વાસાને એને 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 ગુરુ જ કહેવામાં આવતા હતા. એટલે વિશ્વામિત્રને એમ થયું કે આવડો આ મને નડે છે એમ. એટલે એને નક્કી કર્યું કે આજે રાતે દુર્વાસાને ખતમ કરી દેવો. એટલે વિશ્વામિત્ર છે ને એ અહીંયા તરવાર લટકાવીને જ રાખતા કાયમી માટે ભેગી. એટલે જ્યાં દુર્વાસા મુનિનો આશ્રમ હતો ને ત્યાં ગયા રાતે 12 વાગે. પૂનમની રાત હતી. એટલે ત્યાં ગયા ને એટલે બે પતિ પત્ની વાતું કરતા હતા, સત્સંગ કરતા હતા. એટલે વિશ્વામિત્રે આમ પાછળ ઊભી અને સાંભળતા. એટલે દુર્વાસા મુનિના ઘેરેથી માતાજી કહેતા હતા કે આજે કઈક પૂનમનું તેજ વધારે હોય એવું લાગે છે, અંજવાળું વધારે હોય એવું લાગે. એટલે દુર્વાસાએ કીધું કે ઈ પૂનમનું અંજવાળું નથી, પણ વિશ્વામિત્રના તપનું અંજવાળું છે. એટલામાં આજુબાજુમાં ક્યાંક વિશ્વામિત્ર હોવા જોઈએ. એટલે આ વિશ્વામિત્રએ સાંભળ્યું ને એટલે અંદર ગયા આશ્રમમાં. કે તમે મને રાજ ઋષિ, રાજસભામાં તો તમે મને રાજ ઋષિ કહો હો અને અત્યારે તમે મારે વખાણ કરો છો એમ. કે આ શું છે એમ. એટલે એને એમ કીધું કે તું એમ માને છે ને કે તપનું બળ વધારે છે, પણ હું તમને એમ કહું છું કે સત્સંગનું બળ વધારે છે. પછી એનો 2 મિનિટનો એક લવ સત્સંગ થયો દુર્વાસા અને વિશ્વામિત્રનો. એટલે એ કે તો હવે આનો ન્યાય કોણ કરે? એટલે બધા દેવતાઓ પાસે ગયા, શંકર પાસે, વિષ્ણુ પાસે. એટલે બધા એમ કીધું ભાઈ શેષ પાસે જાવ ને તોય તમને એનો ન્યાય કરી આપશે. એટલે શેષ નાગ પાસે ગયા. શેષને કીધું કે ભાઈ અમારો આનો બેયનું સમાધાન કરો, સત્સંગનો મહિમા મોટો છે કે તપનો મહિમા મોટો છે. એટલે શેષ નાગે એમ કીધું કે મારી ઉપર પૃથ્વીનો ભાર છે, આ ભાર તમે ઉચકી લ્યો ને તોય કે હું તમને ન્યાય આપું ને. એટલે વિશ્વામિત્રએ 10,000 વર્ષનું તપ બળ મૂક્યું. ને પૃથ્વીને કીધું કે હું મારું 10,000 વર્ષનું તપસ્યાનું બળ મૂકું છું, મારી સાધના મૂકું છું. હે પૃથ્વી માતા, તમે આ શેષ ઉપરથી અધર થઈ જાવ એમ. એટલે હે ને પૃથ્વી 1 આંગળ ઊંચી થઈ. પછી વિશ્વામિત્રએ કીધું દુર્વાસાને કે હવે તમારું સત્સંગનું મૂકો. એટલે દુર્વાસા મુનિએ કીધું હે પૃથ્વી માતા, હું મારું અને આનું બેયનો 2 મિનિટનો લવ સત્સંગ થયો તો ને એ 2 મિનિટનો સત્સંગનું તપ હું મૂકું છું એમ. પૃથ્વી 1 હાથ ઊંચી થઈ ગઈ. એટલે એનો ન્યાય મળી ગયો કે સત્સંગનો મહિમા મોટો છે એમ. એટલે સંતોએ સત્સંગનો મહિમા છે ને સર્વોપરી ગણ્યો. અને આમાંય લોયણે પણ એમ કીધું છે કે સત્સંગનું મૂળ પ્રથમ છે અને ત્યારે જ ગુરુ વસનનો રંગ લાગે. જ્યાં સુધી તમને સત્યનો સંગ અને સાચો સત્સંગ ના મળે ત્યાં સુધી ગુરુ વસનનો રંગ લાગે નહીં. પછી એવું કીધું કે ખટ ઉર્મી જ્યાં સુધી શુદ્ધ નથી કીધી. ખટ ઉર્મી, ખટ એટલે 8 થાય, 5 ને 3 8. આ ખટ ઉર્મી એટલે આપણી અંદર કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ ઉર્મીઓ છે. આ ઉર્મીઓ છે. સળ વિકુ કીધી ને, સળ વિકુ આ છે ને ઈ જ આ બધા મનુષ્યોને આજ હેરાન કરે છે. એટલે કીધું કે જેની ખટ ઉર્મીઓ શુદ્ધ નથી થઈ, જ્યાં સુધી ખટ ઉર્મી શુદ્ધ નથી થઈ. હવે પ્રશ્ન આપણાને થવો જોઈએ કે ભાઈ ખટ ઉર્મી શુદ્ધ કેવી રીતના થાય, એનો ઉપાય સંતોએ કહી દીધું છે, એની વાણી બોલી નાખીએ આપણે, પણ એના ઉપાય આપણે પૂછવા જોઈએ ને કે એના ઉપાય કેવી રીતના શુદ્ધ કરવી.
જીરે રાણી ખટ ઉર્મી જ્યાં સુધી શુદ્ધ નથી કીધી, તે જીવ શિવની ખોજ નહીં પાવે. સમજાય ને? એવો જીવ કે શિવ એટલે પોતાનું સ્વરૂપ. શિવ એટલે ઓલા શિવની વાત નથી કરી. શિવ એટલે ના મન હું, ના બુદ્ધિ, ના ચિત્ત, અહંકાર, એવું કાંઈ શું જ નહીં, એને શિવ કીધા. ના મન, ના બુદ્ધિ, ના જીવ્યા, ના કરણ, ના નાસિકા દ્વાર, જગત ચેતના હું મેં આદિ અનંતા. જગત ચેતના છું, આદિ અને અનંત એવી ચેતના હું છું એમ. એટલે જીરે લાખા ખટ ઉર્મી જેની શુદ્ધ નથી કીધી, તે જીવ શિવની ખોજ નહીં પાવે. એટલે તે જીવ છે એ શિવ સ્વરૂપ બની શકશે નહીં જ્યાં સુધી એની ઉર્મિઓ શુદ્ધ નથી થઈ, જ્યાં સુધી એની વિષયોની વાસનાઓ શુદ્ધ નથી થઈ, ત્યાં સુધી એ જીવ છે એ શિવ સ્વરૂપને પામશે નહીં. જીરે રાણી ઘણારે જન્મથી જીવ ભટકે છે. બહુ સચોટ એક જ વાણીની અંદર બધું જ્ઞાન આપી દીધું છે લોયણે કે જીરે રાણી ઘણા જન્મોથી આ જીવ ભટકે છે. ખરા સત્સંગ વિના એ ઘેરે નહીં આવે. ખરો સત્સંગ, ખરો એટલે હાસો, હાસો સત્સંગ વિના એ જીવ પોતાની ઘેરે આવશે નહીં. કેમ કે એને આ દેહની વાસના, આ લિંગ શરીરની વાસના હજારો જન્મોથી લાગેલી છે. આ લિંગ શરીરની વાસના છૂટે ક્યારે? તો કે ધ્યાનથી છૂટે. કેવી રીતના છૂટે? ગુરુએ જે ધ્યાન આપ્યું, જે ભજન આપ્યું, જે સ્મરણ આપ્યું, એ સતત ને સતત એમાં ને એમાં લાગ્યા રહેવાથી આ લિંગ શરીરની વાસના છૂટે. અને આ લિંગ શરીરની વાસના છૂટે ત્યારે જીવ છે એ પોતાના સ્વરૂપને પામી અને શિવ સ્વરૂપ બને. એટલે ખરા સત્સંગ વિના એ ઘેરે નહીં આવે. ખરો એટલે આ મહિમા, આ સત્સંગ ઈ ગુરુમુખથી આપણને મળે છે ને તો આપણને હાસી સમજણ આવે છે. બાકી જેવો તેવો સત્સંગનો એટલે મહિમા કીધો. સત્સંગ કઈ સાની લારીએ ઉભા ન કરવાનો હોય. ઈ સત્સંગ નથી, ઈ ઉખાણા હે. હું એને ઉખાણા કહું. નાભી હું છે, ભ્રકુટી હું છે, ત્રિકુટી હું છે, એવા ઉખાણા જ પૂછતા હોય. પીતા હોય સા, લે એક સા ને એમાં 4 ભાગ કરે અને પાછા નાભી કમળની વાતો કરતા હોય. એટલે એ કઈ સત્સંગ નથી ભાઈ. સત્સંગ કોઈ એવી વસ્તુ નથી, સામાન્ય વસ્તુ તમે ગમે ત્યાં કરો. સત્સંગનો મહિમા જ્યારે સમજે છે ને ત્યારે ખબર પડશે કે સત્સંગ શું છે. એટલે સત્સંગનું સ્થાન પ્રથમ છે. ખાસા સત્સંગ વિના આ જીવ છે એ શિવ સ્વરૂપ નહીં બને. ગુરુ વચનનો રંગ નહીં લાગે. જીવ છે એ શિવ સ્વરૂપમાં નહીં ભળે. આ બધા મુદ્દાઓ જે લોયણે બતાવ્યા ને એ મને તમને બેયને લાગુ પડે. હું એ તમારી હારે હાલવા વાળો જ છું. એટલે તમે ઊંઝાતા નહીં. હું તમારી ભેગો જ છું. હા, હું તમારી ભેગો જ છું. વળી તમને એમ થાય નહીં કે અમારા બાપુ વયા જાય ને અમે રહી જાય. હું એ ભેગો, હું તમારી ભેગો છું.